કુકમા સીટ પરથી કોંગ્રેસના દાવેદાર મેદાને। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લામાં તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સાથોસાથ પ્રચાર પ્રસારની કામગીરી તેમજ સ્નેહમિલન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેવામાં કુકમા જિલ્લા પંચાયતની સીટ માટેના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પાંચાભાઈએ ઉમેદવારી ફોર્મ ભરી અને તેમની ઉમેદવારી નોંધાવી હતી। એ સહિત તેમની સાથે અન્ય 4 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે જે સમયે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા તે સમયે ટેકેદારો અને ઉમેદવાર જ હાજર હતા। એ સિવાય કોઈ પણ વ્યક્તિને સાથે લઈ ગયા ન હતા। તે માટે થઈને આજ રોજ કુકમા શહેર મધ્યે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદ્ધર ધાણેટી સહિત 4 સીટના ઉમેદવારો સાથે તેના કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। મારું નામ રાજેશ આહિર। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે આજે અમારા ઉમેદવારો તરફથી ફોર્મ ભરી અને આજે એક પ્રોગ્રામ રાખેલો છે। તમામ કાર્યકર્તાઓને અહીં સાથે લઈ પ્રોગ્રામ કરી અને સાથે ભોજન લેવા અહીં આજે ઉમેદવારી જિલ્લા પંચાયતના ઉમેદવાર પાંચાભાઈ વેલજીભાઈ કોઠીવાર 18 કુકમા એમને નામાંકન કરેલું છે। એ બાબતે અહીં મિટિંગ રાખેલી છે। જાહેર જનતાને પાંચાભાઈ વેલજીભાઈ કોઠીવાર પદ્ધર ગામના લગભગ આજે 86થી સરપંચ રહી અને 86થી જાહેર જીવનમાં આવેલા છે। સરપંચ તરીકે તાલુકા પંચાયતના વિરોધ પક્ષ તરીકે એને ફરજ બજાવેલી છે। અનેક સંસ્થાઓ સાથે પણ ફરજ બજાવેલી છે। એમના સાથે આહિર સમાજની અંદર પણ એને વર્ષોથી એની સામાજિક રીતે પણ ફરજ બજાવી રહ્યા છે। મારું નામ પાંચાભાઈ વેલજીભાઈ કોઠીવાર। હું કુકમા જિલ્લા પંચાયત સીટના 18નો ઉમેદવાર છું ને મારી નીચે આવતી 4 સીટો ધાણેટી મીરાબેન ઊભા છે, કાઈત્રાળી સીટ ઉપરથી શંભુભાઈ ઊભા છે, પદ્ધર સીટ ઉપરથી સરલાબેન ઊભા છે અને કુકમા સીટ ઉપરથી અરગાબેન ઊભા છે। આ 4 સીટેનું આજે એક પ્રોગ્રામ રાખ્યો છે। ફોર્મ ભરાવવા વખતે અમે કોઈને કીધેલું નહોતું, જાણ નહોતી કરી કે કેમ કે ફોર્મ ભરાવવા ટાણે ગળદી બહુ હોય એટલે 5 ટેકેદાર અને 5 ઉમેદવાર જ ગયા હતા। આજે બધાને 4 સીટના કાર્યકર્તાઓને અહીંયા બોલાવ્યા છે અને કાર્યકર્તાઓને જાણ થાય કે ભાઈ આમાં આપણા ઉમેદવારો આ છે। આજે લોકોને પરિવર્તન ઈચ્છી રહ્યા છે ને હું આજે વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો છું, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું, અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલો છું ને મારી કામગીરીને ધ્યાન આપીને માણસોની બધીની ઈચ્છા હતી। મેં છેલ્લા 15 વર્ષથી તો નહોતો લડતો, પણ માણસોએ બહુ પ્રેશર કરે છે, પક્ષ પ્રેશર કરે છે કે ભાઈ તમે એક વખત જિલ્લા પંચાયત લડો, એટલે હું જિલ્લા પંચાયત સૌના સહકારથી લડી રહ્યો છું અને મને પૂરી ખાતરી છે કે આ વિસ્તારના લોકો મને બહુમતીથી ચૂંટી અને જિલ્લા પંચાયતમાં મોકલશે। અસ્તુ।